રસ્તા પર વિખરાયેલા પથ્થરો, તોડફોડ કરાયેલા વાહનો અને સમગ્ર વિસ્તારમાં ખડકાયેલો પોલીસ કાફલો। આ દ્રશ્યો સુરતના સૈયદપુરા વિસ્તારના છે કે જ્યાં રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો મચ્યો હતો। સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રાત્રે 9:30 વાગ્યાની આસપાસ રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ શખ્સોએ ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો। જોકે પથ્થરમારો કરીને ભાગી રહેલા પથ્થરબાજોને સ્થાનિકોએ પકડીને મેથી પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધા હતા। આ ઘટના બાદ હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવ કર્યો હતો અને તમામ આરોપીઓને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કરનારા લોકોને પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સમજાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન નજીકમાં આવેલી બિલ્ડિંગો પરથી ફરી પથ્થરમારો શરૂ થયો હતો। ત્યારબાદ ટોળા સામસામે આવી ગયા હતા। જોતજોતામાં ટોળાઓએ રિક્ષા, બાઇક, મોપેડમાં તોડફોડ કરી તો કેટલાક વાહનોમાં આગ ચંપી પણ કરી હતી। સ્થિતિ એટલી બધી વણસી હતી કે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। ખુદ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી પણ હેલ્મેટ પહેરી કામગીરીમાં જોડાયા હતા। કાયર પથ્થરબાજો હુમલા કર્યા બાદ ઘરની બહાર તાળા મારીને ઘરની અંદર છુપાઈ ગયા હતા। જો કે પોલીસે દરવાજો તોડીને અનેક તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને પથ્થરબાજોની સરભરા કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। આમ 4.5 કલાક સુધી અશાંતિભર્યો માહોલ રહ્યો હતો। ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સૈયદપુરા દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું। તોફાનને પગલે 9 વાગ્યે ગણેશજીની આરતી થઈ શકી ન હતી, જેને પગલે મોડી રાત્રે 2 વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આરતી કરી હતી। આ ઘટના બાદ આખી રાત સૈયદપુરામાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે કુલ 28 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। સાથે જ સગીર આરોપીઓના વાલીઓની પણ અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે। મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ। આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસઓજી ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ગુનાઓ દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા। પોલીસની કાર્યવાહી બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને આ વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું। પથ્થરમારાની ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને એક પણ આરોપીઓને નહીં છોડવામાં આવે તેવી ખાતરી આપી હતી। ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે। અનેક લોકો
પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા. કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે. કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે. સમગ્ર વિસ્તારમાં હાલમાં શાંતિનો માહોલ છે. પોલીસ ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સની કામગીરી કરી રહી છે. સાથે જ આ વિસ્તારમાં વજ્રવાન પણ તૈનાત કરાઈ છે. ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ગૃહ રાજ્યમંત્રીને મળીને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે ઘટના ઘટી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. જે પ્રકારે કાશ્મીરની અંદર નાના બાળકો દ્વારા પથરાવબાજી થતી હતી, એ જ મોડસ ઓપરેન્ડી દ્વારા સુરતની અંદર નાના બાળકોને આગળ કરીને જે ગણપતિજીનો તહેવાર ચાલી રહ્યો છે એમાં શાંતિ દોડવા માટેના પ્રયાસ, માત્ર આને શાંતિ દોડવાનો પ્રયાસ નહીં કહી શકાય, પણ ગજવાએ હિન્દનું મિશન લઈને નીકળેલી આ જે કોમ છે એના ભાગરૂપે આ હુમલો કાલે થયો છે. નાના બાળકોએ પથરાવ કર્યો એટલું જ નહીં, ત્યારબાદની જે ઘટનાઓ ઘટી મુસ્લિમ વિસ્તારની અંદર સૈયદપરા અને એ બાજુના જે વિસ્તારોમાં મુસ્લિમોના ઘર ઉપરથી જે પથરાવબાજી થતી હતી એ જોતાં એવું સ્પષ્ટ કહી શકાય કે આ કોઈ એક્સિડન્ટલી ઘટના નહીં હતી, આ પ્રી પ્લાનિંગ ઘટના ઘટી છે. જો કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારે હિન્દુઓના તહેવાર અને શોભાયાત્રા પર હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે અને તે અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોણ છે કે આ અસામાજિક તત્વો જે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે? શા માટે હિન્દુઓના તહેવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. ધ્રુવ સોમપુરા સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.